નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો હાલમાં ગુજરાત રાજ્ય એસટી નિગમના કુલ 2320 જેટલા કંડક્ટરની જગ્યા માટે દસ્તાવેજ ખરાઈ જે છે તે મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ચાલી રહી છે। મિત્રો પહેલા દિવસે લગભગ 400 જેટલા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દીધું છે અને આજે પણ બીજા 400 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે। તો હવે જ્યારે કંડક્ટરની ભરતીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ટૂંક જ સમયમાં નિગમ દ્વારા હાલમાં જે જીએસઆરટીસી ડ્રાઈવરો માટે ડ્રાઇવિંગ ટેસ્ટ, જે ડ્રાઇવિંગ ટ્રેક, ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક જે બનાવવામાં આવે છે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે, તેના પણ મિત્રો અનુભવી ડ્રાઈવરો દ્વારા તેનું જે છે તે મિત્રો નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક જ સમયમાં ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટનું પણ આયોજન નિગમ દ્વારા કરવામાં આવનાર છે। સંભવતઃ આ ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો 15 એપ્રિલની આજુબાજુ જે છે તે આવી શકે છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગુજરાત રાજ્ય સરકારના આ ડિવિઝન દ્વારા જે છે તે મિત્રો ખૂબ જ મહત્ત્વની 6 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડી છે। તો કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી પ્રક્રિયાના વચ્ચે જ નવી ભરતી પ્રક્રિયા આવી ગઈ છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કયા ડિવિઝન દ્વારા કયા ટ્રેડ માટે આ ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે તેને લઈને મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો અમારી ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીઓને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની રાજકોટ વિભાગ દ્વારા આ અતિ મહત્ત્વની ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે। હાલમાં ચાલી રહેલી હેલ્પર, ડ્રાઈવર, કંડક્ટરની ભરતી પ્રક્રિયા જે કે ગોકળગાય ગતિએ ચાલી રહી છે મિત્રો। તો મિત્રો તેના માટે જે છે તે મિત્રો હાલમાં જે એસટી નિગમમાં જે ભરતી પ્રક્રિયા છે અને જે ખાલી જગ્યાઓ પડી છે તેને ભરવા માટે સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારી અને હવે એપ્રેન્ટિસ ભરતી બહાર પાડીને મિત્રો જગ્યાઓ ભરતી હોય છે। તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ દ્વારા એપ્રેન્ટિસની અતિ મહત્ત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે। તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીના વિભાગીય કચેરી રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમો અનુસાર પહેલી જગ્યા છે ડીઝલ મિકેનિક, બીજી છે મિત્રો મોટર મિકેનિક, ત્રીજી છે વેલ્ડર, ગેસ અને ઇલેક્ટ્રિકલ, ચોથું છે ઇલેક્ટ્રિશિયન, પાંચમું છે ફિટર ટ્રેડ માટે ધોરણ 10 પાસની સાથે આઈટીઆઈ પાસ ઉમેદવારો આ 5 ટ્રેડ માટે એપ્લિકેશન આપી શકે છે, અરજી આપી શકે છે। છઠ્ઠું છે મિત્રો કોપા ટ્રેડ માટે ધોરણ 12 પાસની સાથે આઈટીઆઈ પાસ, કોપાનો એનસીવીટી, જીસીવીટી ફરજિયાત કરેલો કોર્સના લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે રોકવાના હોય તેવા ઉમેદવારોએ ક્રમ 1 થી 6ના ટ્રેડ ધરાવતાઓએ apprenticeIndia.gov.in વેબસાઇટ પર ઇસ્ટાબ્લિશમેન્ટ પર જઈને જીએસઆરટીસી રાજકોટ સર્ચ કરી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અને તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી તારીખ 15/3/2025થી આગામી 5 એપ્રિલ 2025 એટલે કે 5/4/2025 સુધી સવારના 11 થી લઈને બપોરના 2 કલાકે જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને તારીખ 5/4/2025 સુધીમાં જમા કરવાનું રહેશે। તો મિત્રો કુલ અલગ અલગ 6 જેટલા ટ્રેડના જે ઉમેદવારો છે કે જેમણે હમણાં જ આઈટીઆઈ પાસ કર્યું છે અને જેઓની ઉંમર મિત્રો 18 થી 25 વર્ષની વચ્ચે છે તેવા ઉમેદવારો મિત્રો આ એપ્રેન્ટિસમાં ભાગ લઈ શકે છે અને તાજું જેમણે આઈટીઆઈ પાસ કર્યું હોય તેમને તરત જ મિત્રો આ એપ્રેન્ટિસમાં જે છે તે મિત્રો મળી જતી હોય છે જગ્યા। તો એપ્રેન્ટિસ કરનાર ઉમેદવારો કે જીએસઆરટીસીમાં તેમને કન્ફર્મ કરવાના પણ ચાન્સીસ છે। તો જીએસઆરટીસી એપ્રેન્ટિસમાં તમે જલ્દીથી ફોર્મ ભરી દો। જય હિન્દ, અસ્તુ।